મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? ઓકે, તમે બધા મજામાં જ હશો। સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા કમેડી વ્લોગમાં। મસ્ત મજાના 10 થઈ ગયા છે ને, તો સન્ડે ફંડે છે તો કયા વ્લોગ તો કાલે આવશે સોમવારે, એવું ચાલી રહ્યું છે ને। પપ્પા ને મમ્મી બેને બેઠા છે, હાલો તો ત્યાં જઈએ આપણે। અને આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે ને, આજે આપણે વહેલા ઉઠી ગયા હતા મિત્રો, એટલે ફર્સ્ટ ક્લાસ નવરા પણ થઈ ગયા છે। અને જો અહીંયા મારા પપ્પા બેઠા હે। પપ્પા તો શું હોય, પપ્પાને માં જેમ નવરા થઈ નાઈ ધોઈને નહીં પપ્પા? હા, ને કલેજો ને ભાર્ગવ હજી હુતા હે, કારણ કે એનું કઈ નક્કી ના થાય હે ને। સવારે વહેલા ઉઠે ને તો બપોરે ના હુવે ને, સવારે મોડા ઉઠે ને તોય બપોરે હુઈ જાય એવું કામકાજ તમે સમજી ગયા ને હું કવી તો એવું ચાલી રહ્યું છે મિત્રો। મસ્ત મજાનો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વ્લોગને છેલ્લે સુધી જોજો મિત્રો, મજા આવશે। અને આજે આપણે જવું છે વાડીએ બપોર પછી, કારણ કે વાડીનો સીન હમણાં કેદીનો બતાવ્યો નથી, એટલે તો મેં કીધું વાડીનો સીન એ બતાવી દઉં। સોયાબીનમાં પાણી વરી ગયું એ હજી એક ક્યારે બાકી રહી ગયું, કારણ કે એને લાઈટ આવજો કરે ને એટલે। અને બસ જો સારું, હાલો ને કન્ટિન્યુ હવે આજનો દિવસ સાથે મળીને એન્જોય કરીએ। મિત્રો વાગી ગયા છે 11:30, અને જો આમાં થાય છે મસ્ત મજાનું ઠંડુ પાણી। આપણે ઓલો બરફ નાખી દઈએ ને એટલે ઠંડુ ઠંડુ રહે એમાં। અને મમ્મી કરે છે રસોઈની તૈયારી। તો મમ્મી શું છે આજનું મેન્યુ? ચણાનું શાક, પૂરી, રોટલા ને રાયતા કરવા હે, એવું બધું છે કા? તો આજે હે ને કાલે મમ્મીને કીધું હતું કે હે ને ચણાનું શાક ને એવું ખાવાનું મન થયું હે, તો પછી હે ને આપણે મસ્ત મજાના ચણા પલાળી દીધા ને મમ્મી કે તો પૂરી ને એવું જ બધું કરી નાખીએ મિત્રો। તો મેં કીધું સારું, એ તો સારી જ વાત છે મિત્રો ની। મમ્મી કે તો પૂરી ને એવું જ કરી નાખીએ, એમને બધાને કહેતી હતી એમ। તો એવું ચાલી રહ્યું છે ને, મસ્ત મજાનું જમવું હોય તો તમે આવી જાઓ। અને મિત્રો હે ને આવું વાતાવરણ નહીં ઠંડક વાળું, એટલે હે ને કંઈક નવીન ખાવાની હે ને ક્રેવિંગ થાય નહીં મિત્રો? તો કાંઈ વાંધો નહીં, સારું હાલો મિત્રો કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે, મારા પપ્પાએ તો જમી લીધું। મારા પપ્પાને તો રોટલો હોય એટલે કાંઈ ના જોઈએ નહીં પપ્પા, એ રોટલો જ ખાઈ ગમે એ ના હોય। અને આપણી થાળી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે, જોઈ લો ચણાનું શાક, સલાડ, ભૂંગળા અને પૂરી ને છાશ। બહુ મજા આવે છે મિત્રો જમવાની। તો હાલો હવે તમે બધા પણ જમવા, અને હું પણ હવે જમી લઉં। કઈ વાગી ગયા છે અત્યારે 7:30, અને કોઈ ઘરમાં છે નહીં, બંધો અકેલો હોય ઘરમાં, એટલે કામકાજ હે મિત્રો, એવું કંઈ નથી। પણ મેં કીધું પહેલાં હે ને વ્લોગ સ્ટાર્ટ કરી દઉં પાછો, કેમ કે પૂરો નથી થતો મિત્રો શું કરવું। અને મમ્મી ગઈ છે ગાય દોવા માટે, ઓલા ત્રણ ગયા છે વાડી, હવે આવે ને એટલે વાતચીત થોડી ઘણી કરીએ મિત્રો, નકર તમે મારું થોબડું જોઈને કંટાળી જાઓ અને ખબર કેમ કે હું એક જ હે ને બોલ ભાઈ, એટલે મેં કીધું હાલો હવે હે ને થોડોક વ્લોગ શૂટ કરી લઈએ। અને જો નીકળું વાર્યું હમણાં ખબર નહીં આવતું નીદુ, એ નીદુ જો ગઈ હમણાં આવતું જ નથી। તો જોઈ લો 7:30 મસ્ત મજાના વાગી ગયા છે। હવે કંઈક રસોઈનું કરીએ, પપ્પા ભેળનું કહેતા હતા, જોઈએ હવે હું જમવાનું થાય, કેમ કે અમારું મેન્યુ મિત્રો હે ને નક્કી જ ના હોય, જે કરવું હોય એ ના થાય ને હે ને થઈ બીજું જાય, એટલે એવું ચાલી રહ્યું છે મિત્રો। તો સારું હાલો કન્ટિન્યુ, બધા આવે એટલે મળાવવું, મમ્મી ગઈ છે ગાય દોવા માટે, તો સારું હાલો કન્ટિન્યુ। much later ફાઇનલી ગાયજીસ વાગી ગયા છે 8:15 ને, મેં તમને કીધું હતું ને કે હું આવે એટલે મળાવું। પછી આપણે હે ને ફ્રેશ થઈને દીવાબત્તી કરવા એવું ગયા હતા, તો એ મેં કીધું હાલો હવે હે ને વ્લોગ ઉતારી લઉં। આ એમ જોવું કે જો મારો દીવો હજી બરે એમ જોઈ લો, મસ્ત મજાના આપણે દીવાબત્તી પહેલાં કરી લીધા। અને પપ્પા તો મિત્રો આજે હે ને ક્યારના 4:30 વાગ્યાના વાડીએ ગયા હતા, છેટ 8 વાગે આવ્યા હતા। પપ્પા એટલું બધા તમે વાડીએ શું કરતા હતા બધા? રાજાભાઈ અમે બધા બેઠા હતા, એટલે ફુવારા ફિટ કરવાનું સોયાબીન એવું હે કા? ત્યાં બધા છે ને એકબીજાને મસ્તી કરતા હોય નહીં પપ્પા? બધા હરખે ભેગા થઈ જાય, ત્યાં તો કોઈ હોય તો નહીં આમે। અને અહીંયા મમ્મીએ જો એક શાક કેવાનું વઘાર્યું હોય મમ્મી? આ છે ગીસોડા એટલે ગલકા મિત્રો, દેશી ભાષામાં ગલકા નહીં, ગીસોડા ગલકા હે મિત્રો, મારી મમ્મીએ ભૂલી ગઈ। ગલકા હે નથી, ગીસોડા હે ગલકા હે ને। અહીંયા ભાઈ હાટું ભીંડી ચડે હે, ભાઈને ના ભાવે મિત્ર ઈ, એટલે તો હે ને ભીંડી ભાવે ભાઈને ગલકા ના ભાવે, એને હાટું ભીંડી કરી હે। અને કાલે હે ને ભાર્ગવ વહી જવાની, અત્યારે ટીવી જોવે હે, આપણે પેલા જાય મિત્ર, આપણે જારા બોલવામાં અટકે। ભાર્ગવભાઈ ટીવી ઘડીક બંધ કરી દો, તમારે આમ બ્લોગ લઈને આવ્યા એકચ્યુઅલીમાં, તમને બતાવ્યા નથી ને, કીધું તમને બતાવી દો। તમે કેટલા દી રોકાણા? 5 દી રોકાણા છો, ફૂલમાં એન્જોય કરી, મજા આવી રોકાવાની એમ। પાછા આવશો એમ ને? પાછા આવશો હવે, કોમલબેન લઈને આવજો। એનું કઈ ના કહું, હું એકલો જ રોકાવા, કોમલબેન આવે કે ના આવે? ઈ પેલા બધા મિત્રો અહીંયા રહેતા ને જહા પર, તો અહીંયા હે ને બધે એટલે આખું ઘર હે ને બહુ રોકાવા આવતા કા મમ્મી? મમ્મી પપ્પાને જાય દાંત કાઢે મિત્રો, મારી જ રેવડી કરે, મને ખબર હે નહીં મમ્મી? તારી રેવડી નથી કરતા। હું એમ કહેતી હતી કે હે ને કિશોર મામાની અહીંયા જહા પર હતા ને ત્યાં બહુ આવતા,
ત્યાં નજીક થઈ હતી જહા પર અહીંયા જીરીક ફટકી જીરીક મારી એટલે પૂગી ગયા અહીંયા અત્યારે એ બહુ છેટા વયા ગયા અત્યારે ઈ રહે ને 100 કિલોમીટરની માથે થાય એટલે પછી ત્યાંથી તો આવું અઘરું પડી જાય ને. હા તી કેટલા વર્ષ છે લગભગ ભાઈ વાળો રૂમ બતા દીધા ને મિત્રો પીવીસી થઈ ગઈ મિત્રો ભાઈના રૂમે એક તો કંટાળા લેવડાવ્યા હતા બાન એક પૂરું થાય ને ત્યાં પપ્પાને ફરમાઈશ કરે કા પપ્પા ઓલું કરું પીઓપી કરવું હતું ને કાલે જાને પીઓપી કરી દીધું પીઓપી થયું ને તો પપ્પાને મન મળી ગયું હાલો ને હવે પીઓપી તો દિવાલમાં પીવીસી કરી જ નાખીએ રૂમ જોરદાર ફર્સ્ટ ક્લાસ થઈ જાય ને મિત્ર એટલે કાંઈ વાંધો નહીં સારું હાલો કન્ટિન્યુ હોય ના આવડે જમવાના ટાઈમે મળીએ.